નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 4 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે ટેલ મી વાય. આ પાઠની એક્ટિવિટી 5 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5, રીડ એન્ડ નો, વાંચો અને જાણો, જેની અંદર સાયન્સ એન્ડ અવર લાઈફ એટલે કે વિજ્ઞાન અને આપણું જીવન, તેના વિશે આપણને કેટલીક પ્રવૃત્તિઓ અને માહિતી આપવામાં આવી છે. તો ચાલો આપણે જોતા જઈએ અને તેનું ભાષાંતર કરતા જઈએ. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. આજે 28 ફેબ્રુઆરી છે, વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. આજે કાર્તિકની શાળામાં વિજ્ઞાન પ્રદર્શન છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. શાળાના મેથ્સ સાયન્સ ક્લબના વિદ્યાર્થીઓ છે તે આ પ્રદર્શનની જવાબદારી સંભાળે છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેના મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક: મમ્મી હરી અપ. મમ્મી જલ્દી કરો. મમ્મી: આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તમારા વિજ્ઞાન પ્રદર્શનમાં મોડું કર્યું છે? કાર્તિક: યસ, because it's really very important for me and also for you. હા, કારણ કે તે ખરેખર મારા અને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મમ્મી: for me, મારા માટે? કાર્તિક: yes, for you too. હા, તમારા માટે પણ. મમ્મી: okay, we have already reached your school. કે હા, આપણે તારી સ્કૂલે કે તારી શાળાએ પહોંચવા જ આવ્યા છીએ. કાર્તિક: વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. અરે વાહ, બધા માતા પિતાઓ આવી ગયા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કમ મમ્મી, શાળાનું કેવું વાતાવરણ છે. આવો મમ્મી. મમ્મી: ટેક ઇટ ઇઝી. નાઉ ધે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ પ્રદર્શનની અંદર દાખલ થઈ રહ્યા છે. કાર્તિક: લુક હિયર, આર ધેર 3 સેક્શન્સ, એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એન્ડ એગ્રીકલ્ચર. અહીં 3 વિભાગ છે: પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ. મમ્મી: વેર શેલ વી ગો ફર્સ્ટ. આપણે પહેલા ક્યાં જઈશું? કાર્તિક: ટુ ધ એગ્રીકલ્ચર સેશન. આપણે કૃષિ વિભાગમાં જઈશું. મમ્મી: વાય, કેમ? કાર્તિક: બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. ત્યાર પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. લેટ્સ ગો. અને પછી આપણે આરોગ્ય વિભાગની મુલાકાત લઈશું. તો ચાલો. મમ્મી: ઓકે. કાર્તિક: હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. હેલો પ્રાચી, કેમ છો? તમારો પ્રોજેક્ટ શાના વિશે છે? પ્રાચી: હેલો કાર્તિક, હેલો આંટી. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. આજનો મારો પ્રોજેક્ટ ટેરેસ ગાર્ડનિંગ એટલે કે ધાબા ઉપર કેવી રીતે ખેતી થઈ શકે અને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિની ખેતી કેવી થાય તેના ઉપર છે. કાર્તિક: વોટ ઇઝ ધેટ. તે શું છે? ત્યાર પછી પ્રાચી: નાઉડેઝ because of urbanization we have no enough space to grow trees or plants. આજકાલ શહેરીકરણને કારણે આપણી પાસે વૃક્ષો ઉગાડવા માટે પૂરતી જગ્યા નથી. Therefore we should use terrace for gardening and for that
હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ. તેથી આપણે બાગકામ માટે ટેરેસ એટલે કે છતનો ઉપયોગ કરવો જોઈએ અને તેના માટે બાગકામની હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ ઉપયોગી છે. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ એન્ડ પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ. આ પદ્ધતિમાં આપણે ધાબા પર પ્લાસ્ટિક પર પથ્થરોના લેયર બનાવવાના હોય છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. આફ્ટર ધેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ વાવવામાં આવે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર. ત્યાર પછી તેને પાણી આપવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી આપણે શાકભાજી અને ફળો ઉગાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા ખેતી કેવી રીતે થઈ શકે તેના 2 ફોટોગ્રાફ્સ છે તે પણ આપણને આપવામાં આવ્યા છે. જે જમીનની ઉણપ હોય અથવા તો જમીનની અછત હોય તો તેવી જગ્યાએ આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી છે તે કરી શકીએ તેના વિશે આપણને અહીં જાણકારી આપવામાં આવી છે. કાર્તિક, ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. થેન્ક યુ પ્રાચી. ખરેખર એક અદ્ભુત વિચાર છે. આભાર પ્રાચી. મમ્મી, યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. હા, આભાર પ્રાચી. કાર્તિક, આપણે આપણા ટેરેસ પર આ બનાવશું. કાર્તિક, શ્યોર મમ્મી, લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચોક્કસ મમ્મી, ચાલો હવે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી, ઓકે. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ અન્ય એક વિજ્ઞાનના પ્રોજેક્ટમાં જાય છે. વસંત, હે કાર્તિક. હેલો આંટી. કાર્તિક, હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? અરે, તમારો પ્રોજેક્ટ શાના વિશે છે? વસંત, ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. અમારા પ્રોજેક્ટનું શીર્ષક છે વાંસ અને કેળા શ્રેષ્ઠ છે. રિયલી, બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ. ખરેખર વાંસ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગો છે. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ, ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. વાંસ છે તે ખૂબ જ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ પુલ બનાવવા માટે થાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીઝ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ્સ, બાસ્કેટ્સ, ફર્નિચર, એક્ટ્સ. આપણે તેમાંથી બીજી પણ ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ, જેમ કે વાડ, માછીમારીના સળિયા, ટોપલીઓ, ફર્નિચર વગેરે. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. વાંસનો છોડ 80 ફૂટ અથવા તેથી પણ વધુ મોટો થઈ શકે છે. સમટાઈમ ઇટ સ્ટૂપ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. ક્યારેક તે એક જ દિવસમાં 3 ફૂટ સુધી ઊંચાઈ વધે છે. કાર્તિક, ઇટ્સ વન્ડરફુલ. ખરેખર તે અદ્ભુત છે. મમ્મી, હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન અ ફ્લૂટ? વાંસળી પર સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે? વસંત, ઇટ્સ મેજિક. તે એક જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. વાંસમાં દાંડી ઉપર બધી રીતે સાંધા હોય છે. ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. સ્ટેમમાં બધા સાંધા વચ્ચે હોલ એટલે કે કાણાઓ હોય છે. સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લૂટ. સી ધીઝ પિક્ચર્સ. જેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. આ ચિત્રો જુઓ. કાર્તિક, વોટ અબાઉટ ધ બનાના ટ્રી? અને કેળાના ઝાડનું શું છે? વસંત, યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કેળાનું ઝાડ પણ ખૂબ જ ઉપયોગી છે. બીકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાંદડા, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળના પાંદડા મોટા, લવચીક અને વોટરપ્રૂફ હોય છે. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તેથી
તેનો ઉપયોગ ખોરાકના કન્ટેનર અથવા તો પ્લેટ એટલે કે ડીશો બનાવવા માટે થઈ શકે છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર એન્ડ ડીશીઝ. તેનો ઉપયોગ કપ, કાગળો અને વાનગીઓ બનાવવા માટે પણ, ડીશો બનાવવા માટે પણ થઈ શકે છે. મમ્મી, રિયલી યુઝફુલ, ખરેખર ઉપયોગી છે. આઈ હેવ હિયર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ઇઝ ઇટ ટ્રુ? કે મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. શું તે સાચું છે? વસંત, યસ ઇટ ઇઝ રાઇટ. હા, તે સાચું છે. નેપલ્સ ગીવ રફ મટીરિયલ્સ ટુ રૂગમાર્ક, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર. કે નેપાળીને રગમાર્કની રફ સામગ્રી આપવામાં આવે છે, કે એક સંસ્થા છે જે બાળમજૂરી માટે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડવેવ ઇન્ટરનેશનલ. તેને ગુડવેવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધે મેક ક્લોથ્સ. તેઓ કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વેવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ. તમિલનાડુમાં વણકરો કેળાના રેસાને વણીને સાડીઓ બનાવે છે. મમ્મી, રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત. ખરેખર અદ્ભુત, સારું કામ છે વસંત. વસંત, થેન્ક યુ આંટી. કાર્તિક, લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો હવે આપણે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી, શ્યોર. ધે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના હેલ્થ પ્લસ વિભાગમાં પહોંચે છે. કાર્તિક, હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કેમ છો અંજના, તારો પ્રોજેક્ટ શાના વિશે છે? અંજના, હેલો કાર્તિક, હેલો આંટી. માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ છે હેલ્થ ઇઝ વેલ્થ વિશે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડિશ. કે જડીબુટ્ટીઓ અને મસાલાઓ વાનગીમાં સ્વાદ ઉમેરવા કરતાં પણ વધુ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. સી ધ ચાર્ટ. મસાલા અને જડીબુટ્ટીઓ ખરેખર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જુઓ, ચાર્ટ જુઓ. સ્પાઇસીસ એન્ડ યુઝીસ. મસાલાઓ અને તેના ઉપયોગ, જેમાં જિંજર ડિક્રીઝિસ મોશન એન્ડ સિકનેસ. તો આદુ ગતિ અને માંદગીને ઘટાડે છે. ત્યાર પછી ઇલાયચી, ધ ઓઇલ ઓફ કાર્ડેમોમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેચ. એટલે કે એલચીના દાણાનું તેલ દાંતના દુખાવાની સારવારમાં ઉપયોગી છે. ત્યાર પછી સતાવરી, ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મસાજ ઇન બ્રેન ડિસીઝ. તેના પાનને તેલમાં ઉકાળીને મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. ત્યાર પછી ગાર્લિક એટલે કે લસણ, ડેસ્ટ્રોઇઝ કેન્સર સેલ્સ. કેન્સરના સેલ્સને મટાડવાનું કામ કરે છે. ત્યાર પછી મમ્મી, અંજના, રિયલી અ ગુડ વર્ક. આઈ એમ વેરી હેપી ટુ નો બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. થેન્ક યુ સો મચ. અંજના, ખરેખર સારું કામ છે. હું જાણીને ખૂબ ખુશ છું કારણ કે હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે તમામ વસ્તુઓનો ઉપયોગ કરી શકું છું. તમારો ખૂબ ખૂબ આભાર. અંજના, માય પ્લેઝર આંટી. હું પણ ખુશ થઈ આંટી. કાર્તિક, લેટ્સ ગો મમ્મી. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. તો ચાલો મમ્મી, ખેતીની હાઇડ્રોપોનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ટેરેસ ગાર્ડન બનાવવાનો પ્રયાસ કરીશું. મમ્મી, વાય ડુ યુ ફોરગોટ બનાના એન્ડ બાંબુ? તમે કેળા અને વાંસને કેમ ભૂલી ગયા? કાર્તિક, યસ ઇટ્સ રાઇટ. હા, તે સાચું છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. ધે આર યુઝફુલ. આપણે વધુ વૃક્ષો અને છોડ ઉગાડીશું. તેઓ ઉપયોગી છે. મમ્મી, રિયલી થેન્ક યુ. ખરેખર આભાર. કાર્તિક, બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ. તારો આભાર કારણ કે તે મને તેના સ્વાદ અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવાની તક આપી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 5 કે જે પાઠ 4 ની અંદર આવે છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો
જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું મારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.